હવે કેવું હોય કે ઘણી બધી વાતો એવી પણ સમાજમાં ચાલતી હોય છે કે લગ્ન નક્કી થઈ ગયા અને ત્યાર પછી તો કંઈ લવ હોય એના પહેલાંનો જ લવ કહેવાય. હવે ખરેખર તમને લવ મેરેજ પહેલાંની જે લાગણી થાય છે તો લવ મેરેજ પછી જે લાગણી થાય એને શું દ્વેષ કહેવાય? પેલી લાગણીને પ્રેમ કહેવાતો હોય તો આ લાગણીને શું દ્વેષ કહેવાય? હું વિરોધી નથી. ખરેખર તો બ્રહ્મ વિવાહ સૌથી શ્રેષ્ઠ વિવાહ છે કે જેમાં તમે તમારા જ તમારા જેવા સ્વભાવની કન્યા શોધો છો એવી જ કન્યા શોધીને એના માતા પિતા અને તમારા માતા પિતા બધાની ઈચ્છાથી શાસ્ત્રીય પદ્ધતિથી લગ્ન કરો. એ જ ખરેખર બ્રહ્મ વિવાહ છે. તો યોગ્ય જ છે. પણ એના પાછળની જે બુદ્ધિ છે તે આપણી પાસેથી અત્યારે ચાલી ગઈ છે એમ કહેવા માંગુ છું. તો સૌથી પહેલી આ વાત લગ્નમાં જોવી જોઈએ, ત્યાંથી ગર્ભાધાનની શરૂઆત થાય. પણ તમે જે વાત કરી કે તમારા જેવા સ્વભાવની જ જો તમે પાત્ર શોધી રહ્યા છો તો એ કઈ રીતે ખબર પડે? કારણ કે અત્યારે તો ખાલી મતલબ જે તમે કીધું કે લવ મેરેજ, જો લવ મેરેજને સાઈડમાં રાખીએ તો ખાલી કુંડળી જોવાય છે ને બસ ત્યાંથી જ નક્કી થાય છે, અથવા તો એકબીજાને ઓળખતા હોય પરિવાર તો એમના છોકરા છોકરીના મેરેજ થાય છે, એ રીતે એ બધું ચાલે છે. પણ સ્વભાવ આ વસ્તુ તો એકચ્યુઅલી તો પછી ખબર પડે કે જ્યારે સાથે રહે કે કેવો સ્વભાવ છે, તો એ પહેલેથી કઈ રીતે આઈડિયા આવે? વાત સાચી છે. જેમ કે વેદમાં એક વાક્ય કીધું છે, સમજો જેના ઉપરથી આખું ગર્ભાધાન શાસ્ત્ર આવ્યું. બીજી પણ ઘણી બધી એવી વાતો છે. પણ વેદમાં ખાસ કરીને અથર્વવેદ અને ઋગ્વેદમાં પણ તમે 14મો મંડળ જો જોશો તો એમાં મુખ્યત્વે આવી ઘણી બધી વાતો તમને જોવા મળશે. તો એમાં ગર્ભાધાન વિશે લખ્યું છે કે પુરુષનું રેતસ અને સ્ત્રીનું આર્તવ આ બંને જ્યારે મળે તો એ સવૈ પુત્રસ્ય વેદનમ. હવે ખરેખર એનાથી જ પુત્રોત્પત્તિ થાય. તદ પ્રજાપતિ રબ્રવીત. બરાબર, તો એ જ પ્રજાપતિએ શું આજ્ઞા કરી? ભગવાને પરમાત્માએ તદ પ્રજાપતિ રબ્રવીત કે આ ભગવાનનો આદેશ છે ગર્ભાધાન કરવું. તો એડમ ઇવની વાત નથી કે ભાઈ આ પાપનું ફળ નથી. પુણ્યોહમ પુણ્યકર્મ, મેં પુણ્યકર્મો કર્યા છે ભાઈ, એના કારણે મને આ માનવ દેહ મળ્યો છે. તો ખરેખર આમ કરવું એ કોની આજ્ઞા છે? પરમાત્માની આજ્ઞા પરમાત્માની છે. આજ્ઞા છે. બરાબર, તો એના આધારે આ એક વાતને સમજાવવા માટે આખો સંસ્કાર કઈ રીતે કરાય તો એ ઋષિઓએ એના માટે ધર્મગ્રંથો લખ્યા. ધર્મગ્રંથો એટલે અલગ અલગ પ્રકારની સ્મૃતિઓ, ગૃહ્યસૂત્રો, ધર્મસૂત્રો. જેમ કે આશ્વલાયન ગૃહ્યસૂત્ર હોય, આપસ્તંભ ગૃહ્યસૂત્ર હોય, વશિષ્ઠ ધર્મસૂત્ર હોય, વશિષ્ઠ સ્મૃતિ હોય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય, મુખ્યત્વે મનુસ્મૃતિ હોય. તો આ બધા લગભગ 70 જેટલા સ્મૃતિ ગ્રંથો, જેને આપણે ધર્મશાસ્ત્રો કહીએ, તો 70 જેટલા આપણા આ બધા ધર્મશાસ્ત્રો છે અને એ બધાના રેફરન્સીસ ઉપર જ આપણે આજે વાત કરીએ છીએ. અને એમાં જે ગર્ભાધાનની વાત છે એ બધી જ આપણે કરવાના છીએ. તો એના પછી એ લખાયું હોય અને આ બધામાં આ વિદ્યાઓ લખી છે કે કઈ રીતે આ બધું થાય. આટલા સુધી આપણે વાતો જોઈ કે શું શું કરવું જોઈએ લગ્ન પહેલા. હવે બીજી વાત, આટલી બધી વાતો તમે જોઈ લીધી. 3 વાતો: ગોત્ર જોવું, પ્રવર જોવું, પિંડ જોવું. અને આ 3 વાતો બરાબર થઈ ગઈ હોય તો ત્યાર પછી વર્ણ જોવો. આ પણ થઈ ગયું હોય તો ત્યાર પછી કન્યા કેવી હોવી જોઈએ અને પુરુષ જે છે એ કેવો હોવો જોઈએ, એના પણ ઘણી બધી વાતો છે. એ પણ હું તમને ટૂંકમાં કહી દઉં. તો વશિષ્ઠ ઋષિ છે, યાજ્ઞવલ્ક્ય ઋષિ છે, આ બધાએ એક સૌથી મહત્વપૂર્ણ વાત લખી કે અનન્ય પૂર્વા યા કન્યા. કે જે કન્યા અનન્ય પૂર્વા હોય, એનો અર્થ શું છે કે અનન્ય પૂર્વા એટલે કુમારી હોય, કોઈ પુરુષ સાથે લગ્ન પહેલા એનો સંબંધ ન થયો હોય એવી સ્ત્રીને અનન્ય પૂર્વા કહેવામાં આવે. ખરેખર પરાશર ઋષિએ તો એટલી જોરદાર એની વ્યાખ્યા કરી. એમને કીધું અનન્ય પૂર્વા વૈ કન્યા ગ્રાહ્યા ધર્માર્થ કામદા પૂર્વગૃહિતા યા કન્યા તસ્યામ પુત્રો ન વિદ્યતે. એટલી સ્પષ્ટ એમને વ્યાખ્યા કરી કે અનન્ય ગૃહિતા જે અનન્ય પૂર્વા જે હોય એ સ્ત્રી સાથે જ ધર્મ, અર્થ અને કામનું સેવન કરવું જોઈએ. જે પૂર્વગૃહિતા છે એટલે પહેલાં જ કોઈ પુરુષ સાથે જેનો સંબંધ થઈ ચૂક્યો છે, તો એવી સ્ત્રી તસ્યામ પુત્રો ન વિદ્યતે. એ પુત્ર જે જન્મશે ને તમારો, એ ખરેખર તમારો પુત્ર નથી. હવે હું એનું એક્ઝામ્પલ તમને આપું. મેક્સ નાર્ડુ, એની બુક છે મેરેજ એન્ડ હેરિડિટી. તો એમાં એમણે એક પ્રયોગ કર્યો જેના વિશે એમણે લખ્યું છે કે એક ઇંગ્લિશ ઘોડી હતી. એ ઇંગ્લિશ ઘોડીનું મેટિંગ કરાવ્યું એક ખચ્ચર સાથે, એક ગધેડા સાથે. હવે એક ગધેડો હતો ટપકીલો, એટલે ટપકાવાળો. અને ત્યાર પછી જે એમના બચ્ચા જન્મ્યા, ઓફસ્પ્રિંગ્સ, તો એ ખચ્ચર હતા ટપકાવાળા. બીજી વખત એવું થયું કે અરબી ઘોડો મગાવવામાં આવ્યો. અરબી બહુ સારા નસ્લનો ઘોડો હોય, વિશ્વ પ્રસિદ્ધ છે એના કદ ને એ બધા માટે. અરબી ઘોડો મગાવ્યો બીજી વખત, અને એ જ અંગ્રેજી ઘોડીનું અરબી ઘોડા સાથે બીજી વખત મેટિંગ કરાવ્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે એમના જે ઓફસ્પ્રિંગ્સ હતા, એમના જે બચ્ચા હતા, એ ખચ્ચર જ જન્મ્યા અને ટપકાવાળા. તસ્યામ પુત્રો ન વિદ્યતે. એ પુત્ર ખરેખર તમારો પુત્ર નથી. કોણ કહે છે?
પરાશર ઋષિ હજારો વર્ષ પહેલાં એ પ્રયોગ આજે કરીને મેક્સ નાડુ એમ કહેતો હોય, ભલે આ પુસ્તકો હું જે રેફરન્સીસ આપું છું એ 19મી સદીના છે, પણ તેમ છતાં પણ આ તો લેટેસ્ટ જ કહેવાય આપણા માટે, હજારો વર્ષ કરતાં પહેલાં તો હમણાં તો આ તો હજારો વર્ષ પહેલાંની આ લોકોએ વાત કરી દીધી કે તસ્યામ પુત્રોને વિદ્યતે. તો ખરેખર અનન્ય પૂર્વા હોવી જોઈએ, નહીં તો કેવું છે કે ભગવાને છે ને સ્ત્રીનું શરીર બહુ જ અલગ બનાવ્યું છે, અને એમાં પણ ગર્ભાધાનની જે વસ્તુ ગર્ભ જે ભગવાને આપ્યો છે એ બહુ અદ્ભુત વસ્તુ છે. તો જ્યારે પણ સ્ત્રી જેના પણ સાથે કામમાં પ્રવૃત્ત થાય છે, સહવાસમાં પ્રવૃત્ત થાય છે, તો પ્રથમ વખત સ્ત્રી જ્યારે પ્રવૃત્ત થાય ને તો એના માટે બહુ અદ્ભુત ઘટના હોય છે. સાયન્ટિફિકલી તમે એને ઓક્સિટોસિન કે સેરોટોનિન કયા પ્રમાણમાં ટ્રિગર થાય છે એ બધું કરીને ઇવેલ્યુએટ કરીને એને અનમેચ્ડ એટલે બેજોડ ગણાવી શકો પહેલી વખતનો જે સમાગમ હોય એને. પણ ખરેખર આપણા શાસ્ત્રો પણ એમ કહે છે કે એ અનમેચ્ડ હોય અને એને સ્ત્રીમાં ભગવાને સહજ સમર્પણનો ગુણ મૂક્યો છે. તો પહેલી વખત જેના સાથે સંબંધ થાય ને એના પ્રત્યે સમર્પિત થઈ જાય. એને એવું થાય કે મારું બધું એમને હું ન્યોછાવર કરી દઉં, તમે સર્વસ્વ લાગો એમને. તો એવા સમયે અનન્ય પૂર્વા હોવી એ ખૂબ જ આવશ્યક છે. સ્ત્રી અનન્ય પૂર્વા હોવી જોઈએ. બીજી હું મુખ્ય વાતો કહી દઉં છું, ઘણી બધી આમાં વાતો છે. તો એમાં બીજી વાત કીધી કે હીનક્રિયમ, કે જેમાં કોઈ સંસ્કાર ન થયા હોય. બરાબર, આ એક જ સંસ્કાર જોઈએ છે. કેટલો સાયન્ટિફિક છે એ અત્યાર સુધી તો તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે. બરાબર, તો જેનામાં કોઈ સંસ્કાર નથી થયા એવી સ્ત્રી પણ ન ચાલે. બીજી વાત કીધી નિષ્પુરુષમ, કે જેના ઘરમાં કોઈ પુરુષ નથી એ પ્રમાણેની સ્ત્રી પણ ન ચાલે. હવે આપણને આશ્ચર્ય થશે કે આવું શા માટે કીધું. બરાબર, તો હવે બીજી વાત તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્ત્રી પ્રધાન સમાજ જે હોય ને એ સ્ત્રી પ્રધાન સમાજમાં અથવા જ્યાં સ્ત્રીઓ વધારે રહેતી હોય, સ્ત્રીઓનું ચાલતું ઇન ધ સેન્સ કે આપણે ત્યાં બે વ્યવસ્થા છે. એક ગૃહ વ્યવસ્થા જે સ્ત્રી પ્રધાન છે, અને સમાજ વ્યવસ્થા પુરુષ પ્રધાન છે. રાઈટ, તો બધે જ જ્યાં સ્ત્રીનું ચાલતું હોય સમાજમાં પણ અને ઘરમાં પણ, અથવા સ્ત્રીનું બાહુલ્ય હોય, વધારે પડતી બહેનો જ હોય, પુરુષો ન હોય, તો એવા કુટુંબમાં જે ચાઇલ્ડ કન્સીવ કરવાની ક્ષમતા છે ને એ બહુ જ ઓછી હોય. આ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટથી હું કહું છું, આ મારી વાત નથી. આપણે જે વાત કરીએ છીએ, આપણે ફ્રાન્સિસ ગેલ્ટનની વાત કરી. ફ્રાન્સિસ ગેલ્ટને કીધું કે એ સમાજમાં, એ ઘરમાં જ્યાં સ્ત્રીઓનું બાહુલ્ય હોય ત્યાં કન્સીવ કરવાની ક્ષમતા સ્ત્રીઓની ખૂબ જ ઓછી હોય છે. એટલા માટે કીધું નિષ્પુરુષમ, કે જ્યાં જે ઘરમાં પુરુષ ન હોય. હવે તમે તો એક જ સંતતિ ઉપર આવી ગયા, એક જ બહેન હોય ઘરમાં, એક જ દીકરી હોય, તો શું કરવાના, અથવા બે જ દીકરી છે, આ પ્રકારની પરિસ્થિતિઓ છે. અને કીધું નિશ્છંદમ, એટલે કે જેને વેદાધ્યયન ન કર્યું હોય, આજના જમાનામાં કહીએ તો જે ભણેલી ગણેલી ન હોય એ પ્રકારની સ્ત્રી. અને આપણે સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ છીએ આજના જમાનામાં. આ હજારો વર્ષ પહેલાં લખ્યું છે કે જે સ્ત્રી ન ભણેલી હોય એના સાથે લગ્ન ન થાય, તો લગ્ન માટે ભણાવતા નહીં હોય. શું લાગે છે તમને? સાચી વાત છે. તો એટલે તમે જે કીધું ને હમણાં કે આપણે છેલ્લા 2000 વર્ષમાં જે થયું ને એ જ બધું માની લીધું છે, અને એ પ્રમાણે જ બધું ચાલતું આવે છે. રાઈટ. આટલી વાતો કીધી. મુખ્ય અથર્વવેદમાં બીજી વાત કીધી કે જે સ્ત્રીનું ચારિત્ર્ય યોગ્ય ન હોય, જે સ્ત્રી ખૂબ જ ક્રોધવાળા સ્વભાવની હોય, ક્રૂર હોય, એ પણ ન ચાલે. અને જે ખૂબ સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય વારંવાર, એ પણ ન ચાલે. એટલે ક્યારેક તમે અપ્રસંગોપાત મેકઅપ કરતા હોય તો ઠીક છે, પણ રેગ્યુલરલી જે રોજ જ મેકઅપ કરતા હોય એ બધા માટે ખાસ આવશ્યક વાત છે. ક્યારેક ઠીક છે, જો કે આ બધી વાતો તો યોગ્ય જ નથી. અલ્ટિમેટલી તમે બધું કેન્સર કરવાની જ તમારી પેઢીમાં તૈયારી કરી રહ્યા છો આ બધું કરીને. ઠીક છે, પણ ખૂબ સારો દેખાવાનો જે પ્રયત્ન કરતી હોય એવી સ્ત્રીને પણ નિષિદ્ધ ગણી છે અથર્વવેદમાં. તો આ પ્રમાણે સ્ત્રી ચયન આ રીતે કરવું. આટલી ઓછામાં ઓછી વાતો મેં મૂકી. અંદર ઘણું બધું છે, શારીરિક આકૃતિનું પણ વર્ણન છે, અને એક વાત પાછળ સાયકોલોજી છે. એ બધાના ઊંડાણમાં ઉતરતા નથી, પણ મુખ્ય વાતો મેં તમને કહી દીધી. એટલે જે અનન્ય પૂર્વા હોય, જેના ઘરમાં પુરુષ સંતતિ હોય, એટલે કે એનો ભાઈ પણ હોય, જે ઘરમાં વેદાધ્યયન થતું હોય, વેદોને સ્ત્રીઓ ભણેલી હોય, એ પ્રકારની સ્ત્રી ચારિત્ર્યવાન હોય, મીઠો સ્વભાવ હોય બોલવામાં, તો આ પ્રકારની સૌંદર્યવાન સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ.